તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ખાસ કરીને રાજુલા પંથકમાં આબ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે। રાજુલા અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે 7 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મુશળધાર વરસાદના કારણે રાજુલાના ચારોડિયા પંથક તેમજ જાફરાબાદના મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો એકર ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। मौसमનો એટલો ભારે વરસાદ એક સાથે તૂટી પડતા ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે, જેના લીધે મોંઘા ભાવના બિયારણ ધોવાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। રાજુલા તાલુકાની અંદર અનરાધાર 8 ઇંચ વરસાદ પડ્યો છે। ગઈકાલે રાતથી અત્યારે વરસાદ પણ શરૂ છે। ત્યારે હું આ દ્રશ્ય બતાવું આપને। રાજુલા તાલુકાના ચારોડિયા ગામની અંદર હજારો ખેતરો જે છે, હજારો એકરની અંદર ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો પાણી થઈ ગયા છે અને જાફરાબાદ પંથકમાં પણ એટલો જ સારો એવો વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાજુલા અને જાફરાબાદની અંદર 8 ઇંચ આસપાસ વરસાદ ખાબકી ચૂકતા ખેતરો પાણી થઈ ગયા છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।